આપણા ઋષિ મુનિઓએ આપણને વહેલા ઉઠવાનું શા માટે કીધું? એનું પહેલું જો તાત્પર્ય હોય અને પહેલું જો કોઈ કારણ હોય તો પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ આપણા શરીરનું જો સારું હશે ને તો જ આપણે સુખી હશું. બાકી આપણે દુઃખી 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 ને દુઃખી. અને ભાઈ દવા ખાઈ ખાઈને આપણે જો મૃત્યુને શરણે જાય મારા વાલા, તો આપણે શું મનુષ્ય જન્મ લીધો એનો આપણે શું તાત્પર્ય કાઢ્યું? આજે હજારો રોગ નવા નીકળ્યા છે, હજારો રોગ નવા નીકળ્યા છે. એનો સામનો આપણાથી નહીં થાય નહીં થાય નહીં થાય ને નહીં થાય. આપણે દવાને શરણે જવું પડશે, આપણે દવાને શરણે જવું પડશે મિત્રો. એટલે જેટલું બને તેટલું આપણા શરીર પ્રત્યે આપણે સભાન બનીએ, આપણા શરીર પ્રત્યે આપણે દયાવાન બનીએ, આપણા શરીર પ્રત્યે આપણે લાગણીવાન બનીએ, આપણા શરીર પ્રત્યે આપણે પ્રેમાળ બનીએ, આપણા શરીર પ્રત્યે આપણને એક લાગણીનું તાતણું બંધાવવું જોઈએ કે પરમાત્માએ આવું અણમોલ શરીર આપ્યું અને આપણે સવારમાં જો વહેલા ન ઉઠી શકીએ તો આપણે ભલામણ મનુષ્ય કહેવાઈએ કેમ? આપણા ઋષિ મુનિઓ તો સવારે 4 પછી ક્યારેય સૂતા જ નહીં. તમે વિચાર તો કરો. ત્યારે આટલું તંદુરસ્ત શરીર, આટલી તંદુરસ્ત શક્તિ, આટલી દિવ્ય બુદ્ધિ અને સદ્ગુણોનો ભંડાર હતા. એનું કારણ જ એ હતું કે સવારે 4 પછી ક્યારે સૂતા નહીં. અને ઘણા સંતો તો જૂના વાતો કરે ને કે અમે 3 વાગ્યા પછી ક્યારે સૂતા જ નથી. આ ભગવાને આપેલો આ 2-3 કલાકનો સવારનો સમય અણમોલ છે, અમૃતનો સમય છે, અમૃતનો સમય. અને એ અમૃતનો સમય ભગવાને આપણને આપ્યો, છતાં આપણે કાંઈ કરવું નથી. આપણે કેટલા આળસુ બની ગયા, આપણા શરીર પ્રત્યે આપણે કેટલા દુશ્મન બની ગયા. અને એ શરીર જ્યારે આપણનો સાથ નહીં આપે ને ત્યારે મૃત્યુના શરણ સિવાય આપણો કોઈ રસ્તો નહીં રહે, કોઈ રસ્તો ન રહે. દુનિયાની અંદર ગમે એટલા આપણે શક્તિશાળી હશું, પરંતુ આપણું શરીર આપણને સાથ નહીં આપે ને ત્યારે પારાવાર પસ્તાવો થાય, પારાવાર પસ્તાવો થાય. શા માટે? કે આપણે આપણા માટે કંઈ જ નથી કર્યું, આપણા માટે કંઈ જ નથી કર્યું. બહારી દુનિયા માટે આપણે દોડ કરી અને અંતે આપણે આપણા જ દુશ્મન બની ગયા મિત્રો. એટલે સવારમાં 5 વાગે વહેલા ઉઠવાનો આગ્રહ રાખો, ફરજિયાત રાખો. એમનું કારણ કે આપણું શરીર જો સારું રહે તો આપણે અનેકવિધ કાર્યો કરી શકશું, અનેકવિધ કાર્યો કરી શકશું. કારણ કે જરૂરિયાતમંદ લોકોને જ્યારે આપણે ઉપયોગમાં આવીએ તો આપણું શરીર સારું હશે ને તો જ આપણે આવશું, નહીંતર આપણે નહીં આવી શકીએ. કારણ કે કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે, કોઈ ધનથી સેવા કરે, પણ પહેલું તો આપણું શરીર સારું હશે તો જ આપણે બધું કરી શકશું. આ નિર્વિવાદ છે.